સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। આગની ઘટના બની છે। કુરવાડવા નજીક આગની ઘટના બની છે। તો આગની ઘટના બનતાની સાથે અફરાતફરી સર્જાઈ હતી। નમકીનના કારખાનામાં ભીષણ આગ લાગી હતી। તો કુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ નમકીન કંપનીમાં આગ લાગી હતી। કેબીઝેડ ફૂડ નામની કંપનીમાં આગની ઘટના બની। આગ લાગતાની સાથે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ છે। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। બનાવની જાણ થતાં જ 4 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો બીજી તરફ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે। તો કુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ નમકીન કંપનીમાં ભીષણ આગની ઘટના બની। તો ભારે જહેમત બાદ કહી શકાય કે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આગ હજી સુધી કાબૂમાં આવી નથી। આગના દૂર દૂર સુધી ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। સ્ટેશન ફાયર ઓફિસર રહીમ જોબણ। રહીમભાઈ, અહીંયા આગની ઘટના ઘટી છે, કઈ પ્રકારની વિકરાળ આગ છે અને કેટલા ફાયર? આગ નમકીનની ફેક્ટરીમાં લાગી ગયેલ છે અને માનો કે આખા શેડની અંદર ઘૂસી ગયું હોય એવું અનુમાન છે। આગ શા કારણે લાગી? આગ શા કારણે લાગી એનું કોઈ હજી ચોક્કસ કારણ જાણવા મળેલ નથી અને રાજકોટ ફાયર, બેડીપરા, રેલનગર, કોઠારીયા રોડ, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર એવી ટોટલ 4 થી 5 ગાડીઓ અત્યારે મોટા ભાવજોર સાથે સતત પાણીમારો ચાલુ છે અને આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ છે। આગમાં કોઈ જાનહાનિ થઈ છે? આગની અંદર કોઈ જાનહાનિ થઈ હોય એવો કોઈ હજી આવ્યા ત્યારે પહેલી ગાડી આવી, પહેલા ટર્નઆઉટમાં જ આપણે પૂછી લીધું હતું। હું અશોકસિંહ ઝાલા, ડેપ્યુટી ફાયર ઓફિસર। પહેલો કોલ અમારા કંટ્રોલ રૂમને 9:25ની આસપાસ મળ્યો હતો। ત્યારે અમે એક વ્હીકલ રવાના કર્યું હતું। ત્યારબાદ ઘટના મોટી હોવાથી દરેક ફાયર સ્ટેશનથી એક એમ વધારતા ગયા। ટોટલ અત્યારે 5 વ્હીકલ અમારા રવાના થઈ ગયા છે। 3 વ્હીકલ ઘટના સ્થળ ઉપર કામગીરી ચાલુ છે અને 2 વ્હીકલ ટીમ સાથે હજી ઓન રોડ છે। ના, હાલ નથી જાણી શકાયું। રાજકોટમાં ફરી એક વખત આગની ઘટના, સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। નમકીન બનાવવાની કંપની છે, ત્યાં આગ લાગી છે। ખૂબ જ વિકરાળ આગ છે અને કહી શકાય કે અંદાજિત 5 થી વધુ ફાયર ફાઇટરની જે ટીમ છે તે અત્યારે આગ બુઝાવવાનો જે પ્રયાસ છે તે કરી રહી છે। ચોક્કસથી અહીં કોઈ પણ પ્રકારની હાલ અત્યારે જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા, પણ આગ ખૂબ જ વિકરાળ છે અને આ આગ શેના કારણે લાગી છે તેને લઈને પણ અત્યારે ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આગને બુઝાવવા માટે અત્યારે પ્રયત્ન ચાલુ છે। અંદાજિત 3 થી 3.5 કલાક બાદ આ આગ છે તે બુઝાવી શકાશે। આ પ્રકારના જે અત્યારે નિવેદનો છે તે અત્યારે અધિકારીઓ દ્વારા આવી રહ્યા છે। ત્યારે આગની આસપાસ કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ અને ખાસ તો આગ લાગતા જ કહી શકાય કે જે સ્થાનિક લોકો છે તે એકત્ર થયા હતા। ખાસ આ આગ શા કારણે લાગી છે તેને લઈને અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે, પણ ચોક્કસથી કહી શકાય કે આ જે કંપની છે, આ કંપનીમાં ફાયર સેફટીના સાધનો છે, પણ આ ફાયર સેફટીના સાધનો એક્ટિવ છે કે કેમ તેને લઈને અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે। આ આગ બુઝ્યા બાદ એફએસએલની જે ટીમ છે તે તપાસ કરવા માટે આવશે। ખરા અર્થમાં આગ કઈ રીતે લાગી છે તેને જ લઈને જે સવાલ લોકોને થઈ રહ્યો છે, ત્યારે જે ટીમ છે, આ એફએસએલની જે ટીમ છે તે વાસ્તવિકતા શોધવા માટે એક પ્રયાસ કરશે। આ આગ અવારનવાર ક્યાંક ને ક્યાંક નમકીનના કંપનીમાં જ લાગે છે, એક સવાલ ત્યાં પણ ઊભો થાય છે અને અવારનવાર જ્યારે નમકીનના જ કંપનીમાં જ્યારે આગ લાગતી હોય છે ત્યારે આ પહેલા પણ ગોકુલ નમકીનમાં આગ લાગી હતી ત્યારે પણ એક શંકા ઉપજી હતી। ત્યારે વધુ એક નમકીનના જ કંપનીમાં આગ લાગતા ફરી એક વખત સવાલ ઊભો થઈ રહ્યો છે। સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।